અને અહીંયા વેચાય છે માત્ર મુદત પર મુદત, મુદત પર મુદત, મુદત પર મુદત. અરે ફેંકી દો આ બધું. અરેસ્ટ હિમ. બા મારી હોય, તમારી હોય કે પછી આ કથાની, બા શબ્દમાં જ આખું એ વિશ્વ સમાઈ જાય છે. શું છે તો કે મેં આખી કોલેજમાં ટોપ કર્યું છે. ફટાફટ પરદેશ જવાની તૈયારી કરો મારો દીકરો. ચલો દીકરી આવી લાડકવાઈ ઘરમાં મારા ખુશીઓ લાવી ઘોડીએ તને હું ઝુલાવું સજાવું ને હું રમાડું. છોકરીને વિદેશ ભણવા મોકલો છો, આ 12 લાખ રૂપિયા આયા ક્યાંથી? મમ્મી બા જુઠ્ઠું બોલે છે. તમારી બાને કહી દો કે આપણા ઘરની વાત પ્રફુલભાઈ ને ના કે. જો આમને આમ ચાલ્યું ને તો તને અહીંથી કાઢી મૂકીશ. હા, બા કેમ છે? બા તો મંદિરે ગઈ છે. અત્યારે જ્યારે જુઓ ત્યારે બા બા બા. લાલા કાકા મને સાચું કહો, બા ક્યાં છે? 4 મહિનાથી મેં બાને જોયા નથી. તારા ગયા પછી બાને બહુ હેરાન કર્યા આ લોકોએ. તમે બા પર હાથ ઉપાડ, કોર્ટમાં જઈ અને કેસ કરીશ હું તમારા બધા પર. કથા બસ. આ તો મારો વાઘ, આમાં દીકરી છે. મારો છે પડછાયો તું તો જન્મોનું તું બંધન, તું જ મારી ખુશીઓ છે ને તું જ મારી ઈશ્વર, જેનો ભાર ઉપાડ્યો તે તો તને ગણે છે મારો બા. ઓ બા લવ યુ બા. શું થયું? પકડાઈ જશે. લાગ મળે તો પૂરી જ કરી નાખજો. ચલે બાજુમાં હટ. એ જેડીના હાથમાં પણ નથી આવી અને મામાના ઘરે પણ નથી પહોંચી. એ કાલે ઉઠીને કોર્ટમાં કેસ કરશે તો? Will you fight my case? હું વકીલ છું પણ કે.પી. ડુંગરાણી મોટો ચાલબાજ માણસ. 5 લાખ રૂપિયા જમા કરાવી દો. પણ આપણે કેસ જીતી તો જઈશું ને? પણ આ કેસ તું તારી જાતે જ લડ. આગ સામે બાત ભીડવા લડવાનો નિર્ધાર છે, નિર્ધાર છે. જોશ છે જીતવાનો, જોશ છે. આવી ગઈ તમારી દીકરી. તને શરમ ના આવી? પોતાના જ મા બાપને કોર્ટમાં ઘસેડી લાવી. આપણે કથાને રોકવી પડશે. આટલો બધો સમય થઈ ગયો, આ છોકરી ક્યાં ગઈ હશે? ભાઈ તારી ભત્રીજીએ તો ભારે કરી. હા, અરે પણ એ તો તમને ઓળખતી પણ નથી. અમને કાળો કોટ પહેર્યો એટલે જેમ ફાવે એમ બોલે. બા